એક એવો ખેડૂત કે જે નાનકડા સપનાઓથી આજે બન્યો છે એના વિસ્તારનો એક પ્રેરણાદાયક વ્યક્તિ કે જે નાનકડી એવી જગ્યામાં આજ નાના એવા એરિયામાં આજ સારો એવો બિઝનેસ કરી રહ્યો છે. કોઈ મોટા ઇન્વેસ્ટમેન્ટ વગર, કોઈ મોટા શોરૂમ વગર એક નાનકડા વિચારથી શરૂ કર્યો છે આ બિઝનેસ અને બન્યો છે પોતાના એરિયાનો રોલ મોડેલ. રાજકોટ જિલ્લાનું એક નાનકડું એવું ગામ ગણેશરા ગામ. ઘણા લોકો ખેતી સાથે સંકળાયેલા હોય, ઘણા લોકોની એવી ઈચ્છાઓ હોય કે ભાઈ ખેતીની સાથે સાથે એક નાનો એવો સાઈડમાં બિઝનેસ સ્થાપિત કરીએ જેનાથી એક સાઈડ ઇન્કમ ઊભી થાય. પણ બધા લોકો એ સપનાઓ જ જોઈ છે, કોઈ પાસે એવા આઈડિયાઝ નથી, કોઈને એવી ખબર નથી કે કયો એવો બિઝનેસ છે કે જે સાઈડમાં થઈ શકે, ખેતીની સાથે સાથે સાઈડમાં બિઝનેસ થઈ શકે અને ઓછી કલાકોમાં થોડોક સમય આપી અને જાજુ એવું પ્રોફિટ કરી શકે એવા બિઝનેસની આજે અમે વાત કરવાના છે. અને એવા જ અમારા કસ્ટમરના મુલાકાત માટે અમે રાજકોટથી અહીંયા સુધી આવ્યા છે. એટલે આપણે મળીએ અમારા એવા કસ્ટમરને, રમેશભાઈ કણસરાને. કેમ છો રમેશભાઈ? મજામાં? તો કેવું છે રમેશભાઈ અત્યારે? એકદમ સારું હશે. કેવું આમ આ બધું મશીન બસ એકદમ ફર્સ્ટ ક્લાસ હાલે બધું, કોઈ વાંધો નથી સાહેબ. બરાબર જે તમે આ મને મશીન આપ્યું તેનું એકદમ ફર્સ્ટ ક્લાસ હાલે. અરે વાહ. તો રમેશભાઈ જણાવો કે તમે આ ધંધા સાથે કેટલા સમયથી જોડાયેલા છો? 9 વર્ષથી. 9 વર્ષથી. પેલા મતલબમાં કયું મશીન વાપરતા? મારી પાસે લક્ષ્મી કંપનીની 18 ઘંટી છે. તો તમને મતલબમાં શું પરેશાની આવે, તકલીફો આવતી? હપ્તા ટાંકવાની પડે. બરાબર. ટાંકવાનું પછી બીજા નંબરમાં કે ગ્રાહકને પ્રશ્ન આવતો હતો કે ભાઈ આમાં કાકરી આવે છે, ધૂળ આવે છે, મીઠી આવે છે. બરાબર છે. તો રમેશભાઈ એટલી બધી પરેશાની આવી તમને, તો પછી આના પછી તમે શું કર્યું? એમાં શું હતું સાહેબ કે હું એક નવરો બેઠો તો મેં ફોનમાં જોતો, યુટ્યુબમાં જોયો એટલે રાજકોટમાં ઘણી કંપની છે. રાજકોટમાં હું ગયો, બધી કંપનીમાં જોયો, બધે વિઝિટ મેં કરી, પણ મને ક્યાંય મશીનમાં સક્સેસ થયું નહીં. બરાબર. બીજા નંબરમાં રાજકોટમાં 2 સેમ્બર વાળા મશીન મળતા. હવે રાજકોટમાં 2 સેમ્બર વાળા. બરાબર. અને મારે તો તમારે કલારિંગો કંપનીમાં જોયું, તમારું મશીન મેં જોયું કે તમારા કંપનીમાં જાહેરાત થાય હતી કે 3 સેમ્બર વાળું મારું મશીન છે. બરાબર. એટલે મેં તમારા કંપનીમાં મેં ફોન કર્યો. નાથી સાહેબનો ફોન આવ્યો, હું વિઝિટમાં તમારી કંપનીમાં ગયો. કંપનીમાં જોયો એટલે તેને મને કીધું કોઈ વાંધો નહીં, લઈ જાઓ મશીન મારું. જ્યારે મેં મશીન લીધું છે ત્યારે એકદમ પૂર્વક શાંતિ છે. કલારિંગો કંપનીનું મશીન એ ડબલ દિમાગ વાળા મશીન છે. બરાબર. હવે અત્યારે તમે આ મશીન ચલાવો, બરાબર, તો પેલું જ્યારે મશીન ચલાવતા અને આ લીધા પછી તમારું આમ સેટિસ્ફેક્શન લેવલ કેવું છે? સેટિસ્ફેક્શન તો એકદમ સારું છે. અને આ પથ્થરવાળા ઘંટીમાં શું થતું, ખાલી ઘઉં બાજરો પીસાતો. ઘઉં બાજરો. આમાં જો ઘઉં, બાજરી, જુવારી, મકાઈ બધું અનાજ પીસવાનું. ઓહો, બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. આ મશીનમાં બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા મારે. કારણ કે આ ઘંટીમાં જૂની ઘંટીમાં પહેલા 10 ઉઠતું હતું અને ડમરી ઉઠતી હતી. ગ્રાહકનો પ્રશ્ન, જરા આ મશીન લગાવ્યું એટલે એકદમ પૂર્વક શાંતિ છે. તો રમેશભાઈ, તમે આ મશીન ઘણા સમયથી ચલાવો છો, તમે પોતે જ ચલાવો છો, તમે તમારા ખેતીની સાથે સાથે કે તમે ખેતી તો કરો જ, સાથે તમે જે 4-5 કલાકો કાઢી અને આ મશીનને આપો છો, તો આ મશીન તમે ચલાવીને એક સારી એવી ઇન્કમ પણ જનરેટ કરો છો. તો રમેશભાઈ, ઘણા બધા લોકો જે તમારી જેમ કિસાન છે કે જે ખેડૂત છે કે ભાઈ પોતાની ખેતી કરી અને ગુજરાન હલાવતા હોય અને સાઈડમાં આવું એક નાનો એવો રોજગાર ઊભો કરવાના પ્રયત્નો કરતા હોય, તો આવા લોકો માટે તમે શું સંદેશ આપો કે આ ખરેખર આ બિઝનેસ કરવા જેવો છે? આપણું સાહેબ એવું કહેવાનું થાય કે જે કોઈને લેવાની ગણતરી થતી હોય, બિઝનેસ ચાલુ કરવાનું થતું હોય, આપણી પાસે આવે ને આપણે પૂછે કે મશીન કેમ છે, તો આપણે કહેવાનું કે આ મશીન ફાયદારૂપ છે. હવે આ મશીન ચલાવીને તમને પર્સનલી શું ફાયદો છે? પર્સનલ તો મને ફાયદો એ છે બીજા નંબરમાં કે આમાં ડસ્ટ ઉઠતું હતું, એ ફાયદો થયો. બરાબર. કસ્ટમરને જે લોટનો પ્રશ્ન કાકરીનો તો એ હાલ થયો. બરાબર છે. બીજા નંબરમાં 12 મહિને એક દોઢ મારા પથ્થરમાં વ્યાજ હતા 12,000 રૂપિયાના. બરાબર. દર વર્ષે પથ્થરના ખર્ચાઓ આવતા. એટલે ખર્ચા આવતા હતા મહિને 1,000-2,000 પછી એનો ખર્ચો આવતો આમાં. અને આ 12 મહિના 1.5 વર્ષ થઈ ગયું, આમાં 1 રૂપિયાનો ખર્ચો મારા છે નહીં. એટલે તમને ધંધાની સાથે સાથે મેન્ટેનન્સમાં પણ તમને રાહત ફાયદો થયો અને પાવર કન્ઝમ્પશન ફાયદો, પાવર કન્ઝમ્પશન ઘટી ગયું. તો એના અને આમાં બંનેમાં અગર તમે જોવ તો તમારે મેન્ટેનન્સના પૈસાઓ જે પ્રોફિટના હતા એ જતા રહેતા. બરાબર. એ પૈસાનો તમને એક એક્સ્ટ્રા બેનિફિટ. આ હતા રમેશભાઈ કે જે ઘણા ટાઈમથી 9 વર્ષથી આ બિઝનેસ સાથે સંકળાયેલા હતા
અને ઘણા બધા સમસ્યાઓ, ઘણી બધી પ્રોબ્લેમ હતી છે આગળની ચક્કી ચલાવતા પથ્થરવાળીમાં, ઘણી બધી એને પરેશાની હતી. એ બધી તમામ પરેશાનીનું સોલ્યુશન ક્લાર્નિકો કંપની આપી દીધું. ડસ્ટિંગ થવાના ઇસ્યુ હતા એમને, મતલબમાં પથ્થર હર 3 દિવસે ટાંકવો પડતો. કસ્ટમર કોઈ આવતા તો કસ્ટમરની કમ્પ્લેન કે ભાઈ આમાં કાકરી આવે છે, પેલું થાય છે, એનું આખું ચક્કીનું પેલું એટમોસ્ફિયર જોવું તો ફૂલ ડસ્ટિંગ રહેતું. ઘણા બધા પરેશાની હતી. એ તમામ સમસ્યાઓ જેટલી પણ હતી એમનું સોલ્યુશન ક્લાર્નિકો મશીનમાંથી અમને મળ્યું છે. તો સૌથી મોટો, અગર આ નાના એવા સ્ટાર્ટઅપમાં અગર મોટું નુકસાન કરતું હોય તો મશીનનું મેન્ટેનન્સ છે. કે અગર પથ્થરવાળી જે ચક્કી છે ઈ તમે માની લો કે દર વર્ષે 25 કે 30,000 રૂપિયાનું અગર મેન્ટેનન્સ આપતી હોય તો એમનો ઈ 25-30,000 નું પ્રોફિટ ત્યાં જતું રહે. એ જ એમને સોલ્યુશન કર્યું રમેશભાઈએ યુટ્યુબ થ્રુ, અને યુટ્યુબ થ્રુ અમારી સાથે સંકળાયેલા, અને એના જે 25-30,000 રૂપિયાઓ છે વેસ્ટ જતા હતા, એ વેસ્ટ રૂપિયા અત્યારે પ્રોફિટમાં કેલ્ક્યુલેશન કરે છે. તો આવી જ રીતે અગર કોઈ પણ નાનું સ્ટાર્ટઅપ કરવું છે, બિઝનેસ ચાલુ કરવું છે, એ ખેડૂત હોય કે પછી નાનો એક સાઈડમાં જોબ રાખીને સાઈડમાં એને ચાલુ કરવું હોય, અધરવાઇઝ તો કોઈ પણને, અગર એ મહિલા હોય, મહિલા ઉદ્યોગ માટે પણ અગર જો કરવું હોય તો એ નાના એવા સેટઅપમાં, નાની એવી જગ્યામાં અને ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં અગર કોઈને ધંધો ચાલુ કરવો છે તો આજે જ અમારો સંપર્ક કરો ક્લાર્નિકોનો. અમે તમારી સાથે છે. તમામ જાતનો સપોર્ટ અમારા તરફથી તમને મળશે. નમસ્કાર, થેન્ક યુ.